તો નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી, ઓમ નમો નારાયણ. કેમ છો બધા? ડાયરો મજામાં જશો. અને અત્યારે હાલ જે છે આપણે આવીએ છીએ સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરમાં જે છે આપણે જનોઈ માટે આવ્યા છીએ. તો દેખાડું તમને અત્યારે વાયરિંગમાં ફોલ્ટ આવી ગયો લાગે. કાંઈ નહીં, હાલો તમને દેખાડો. તો જો અત્યારે આપણા પપ્પા છે એ ફોન જોવે છે અને નંબર નથી દેખાતો ને કોઈનો. કાંઈ નહીં, હાલો. અને અત્યારે આપણી સાથે છે આપણા વિશાલ કુમાર જોડાઈ ગયા છે. તમે શું કહેવા માંગશો કાંઈ વિશાલ કુમાર? બસ આજે આપણે સુરેન્દ્રનગરની બાજુમાં દાણાવાળા આવ્યા છીએ. ત્યાં આપણે મામાના છોકરાની જન્મઈ છે. તો સરસ મજાનો પ્રસંગનો આનંદ લઈએ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ રીતનું છે અને આપણું લુક કંઈક આ રીતનું આવે છે આપણું. અને બહાર તમને દેખાડું કઈ રીતનું છે. સ્વિમિંગ પુલ ને બધી વસ્તુ છે દેખાડું. તો ડાયરો એ પછી આપણે જે છે ગયા હતા થોડીક વાર માટે બહાર જઈને આપણે આવી ગયા. હવે જે છે આપણે અત્યારે તમને દેખાડું કે અહીંયા શું હાલ અત્યારે પ્રોગ્રામ હાલે છે, બરોબર? ડાયરો અત્યારે તમે જોયું એમ કે ભાઈ અત્યારે છે ગરબાનો ને એવું બધું પ્રોગ્રામ ચાલુ હતો. અહીંયા પાછળ સ્વિમિંગ પુલે છે. સ્વિમિંગ પુલમાં આપણે પડીએ તો ખરી પણ અહીંયા વાગી જાય એવું છે, કારણ કે સ્વિમિંગ પુલ આખું ખાલી છે, બરાબર? હમણાં ભરાઈ જાય વરસાદના લીધે. અહીંયા આ ભરેલું છે, આજે નાના બાળકોનું રહ્યું ને એ ભરેલું છે અહીંયા. એવું છે. કઈ ગાડી? આપણે આ લાઈનમાં છે ને અમારે આ બ્લોગિંગ ચેનલમાં ધડ બરાટી બોલાવે. જો પણ ધડ બરાટી બોલાવે છે. આ મારો હારો અવાજ છે ને, એક તો અવાજ નાનો રહ્યો, પ્લસ આનો માઇક તો કાંઈ હરખું કામ કરતું નથી. મને યાર અહીંયા બીક લાગે છે. બીક મને એની લાગે છે કે સ્વિમિંગ પુલની ઉપર ઊભા વ્લોગ બનાવતો હતો. નહીં પાણીમાં ભરી ગયો. આખા આઈફોન તો છે નહીં, બરાબર? આપણી પાસે આઈફોન નથી. એ વાતનું આપણને દુઃખે નથી, કારણ કે આપણને અત્યારે નથી ગમતું. લેશું તે ગમશે. એવું બધું છે. તો કાંઈ નહીં, હાલો. જો અત્યારે છે ને ઘણા આમ બ્લોગ કરે ને, પણ આપણને શું છે કે આમ થોડુંક આમ વધારે મજા આવે. આમ શું કામ મજા આવે ખબર? કે બોલવું ઓછું પડે. ને આમાં શું છે થોડુંક જોરથી બોલવું પડે, એવું બધું છે. તો અત્યારે જો તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં કે આપણે હાલ જે છે, હું પાછો જો સ્વિમિંગ પુલ આવી આવ્યો. મને આડી વાળા ઘડીએ બીક જ લાગે છે. આમાં મને પાણીમાં પડી જાય ને ફોન તો હેરાન થઈ જાઉં. એટલે આપણે થોડાક આ બાજુ જ રહી. તો આપણે જે છે મેં તમને કીધું એમ કે સુરેન્દ્રનગર આવ્યા હતા. મારા મામાના છોકરાની જન્મઈ છે, એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા. અને તમને દેખાડું. આ છે પાર્ટ 2. પાર્ટ 1 ન જોયો હોય કે ભાઈ આપણે સુરેન્દ્રનગર કઈ રીતે પહોંચ્યા, તો એ પાર્ટ પણ તમે જોઈ લેજો. અને દિલથી થેન્ક યુ કહું છું જે લોકો સપોર્ટ કરે છે એને, બરાબર? બાકી જે નથી કરતા એને થેન્ક યુ, કાંઈ વાંધો નહીં. બરાબર? કાંઈ નહીં, હાલો. અને અત્યારે જો કંઈક આ રીતનું લુક આવે છે. અને હાલો તમને છે ને એકવાર પ્રોપર્ટીની વિઝિટ કરાવું. આવું બધું કે ને મોટા યુટ્યુબ, તો આપણે મોટામાં આવી જવું છે તમારા બધાની દયાથી. તમે બધા કંઈક સબસ્ક્રાઈબ કરો, આપણને કંઈક સારી કોમેન્ટ કરો કે ભાઈ આપણને એમ થાય કે નહીં હાલો આપણને સપોર્ટ કરવાવાળું છે કોક. એકાદી કોમેન્ટ તો કરો મારો ભાઈ, હે? એકાદી કોમેન્ટ તો કરો તો એમ લાગે કે નહીં હાલો આપણે વ્લોગ બનાવી છીએ, કોક ત્યાં સુધી જાય તો હે, બરાબર? તો જો જોયો હોય ને આ વાત, જો તમે મારી સાંભળી હોય ને, તો એકવાર છે ને વિડીયોને પોઝ કરી નાખો. તમારા મનમાં જે આવતું હોય ને એ કોમેન્ટમાં કહી દો, બરાબર? કાંઈ નહીં, હાલો. જો એકાદા સિનેમેટિક શોટ તમને અહીંના દેખાડું, હાલો ને.
જોકે હું કંઈ એવડો મોટો કંઈ ફોટોગ્રાફર છું નહીં, પણ છતાંય તમને દેખાડું હાલ. ડાયરો અત્યારે આપણે જે છે અંદર આવી ગયા હતા અને અત્યારે તમને અહીંનું બધું દેખાડું, બરોબર. અને પહેલાં વહેલાં તો હે ને, જો અત્યારે આજે પાર્ટ 2 છે, બરોબર. પહેલાંય મેં તમને કીધું હતું ને અત્યારે કહું છું, જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને પ્રેસ કરજો અને આ બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે આમાં લગભગ હજી 2-3 ટ્વિસ્ટ આવવાના છે, બરોબર. તો એ જોવાનું ભૂલતા નહીં. અને લગભગ હજી આપણે હે 1-2 ટ્રીપ મારવાની છે, તો એન્ડ સુધી બ્લોગને જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.